તો હરિયાણાના અંબાલા શહેરમાં થોડીવાર પડેલા વરસાદે વહીવટી તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી। ટૂંકા ગાળાના વરસાદના કારણે શહેરના મુખ્ય રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, તો વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો અનુભવ થયો। સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ દર વર્ષે સામાન્ય વરસાદમાં આ જ સ્થિતિ હોય છે, જેના કારણે દુકાનોમાં પાણી ભરાવાનો ભય રહે છે, વેપાર ધંધા ઠપ્પ થઈ જાય છે। નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે આફત ઊભી થાય છે। તંત્ર પાસે ચોમાસું પૂરેપૂરું સક્રિય થાય તે પહેલાં જ ડ્રેનેજ સિસ્ટમ સાફ કરાવવા માટેની માંગ સ્થાનિકો અને લોકો કરી રહ્યા છે। તો પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી તીવ્ર હીટવેવની સ્થિતિની વચ્ચે કોલકાતા, સલ્ટ લેક સહિતના કેટલાક વિસ્તારોમાં અચાનક જ ભારે વરસાદ અને જોરદાર પવન ફૂંકાતા હવામાનમાં મોટો પલટો આવ્યો છે। છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી અને અકળામણ ભરેલા વાતાવરણનો સામનો કરી રહેલા સ્થાનિક રહેવાસીઓને આ વરસાદથી મોટી રાહત મળી છે। જો કે ભારે પવનના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। વાવાઝોડા જેવા તીવ્ર પવનના કારણે વિદ્યાનગર અને આસપાસના વિસ્તારોમાં કેટલાય વૃક્ષો ધરાશાયી થયા છે, જેના લીધે વાહન વ્યવહાર તે ખોરવાયો છે। વહીવટી તંત્ર દ્વારા રસ્તાઓ પરથી ઝાડ હટાવવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી। હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાંથી આવતા ભેજવાળા પવનોના કારણે આ ચોમાસા પૂર્વેની ગતિવિધિઓ જોવા મળી છે, જે આગામી દિવસોમાં ગરમીથી કાયમી રાહત અપાવશે।